આમાં કેમ પૌલા નો ફોન આવ્યો છે? હા પૌલા. કોણ? ભૂલા કાકા બોલે? હા બોલ બેટા, ભૂરા કાકા બોલે. લખીમાં રહેતા બાપાને બીડી બાકસ મોકલવાના છે કાકા? એટલે તમને બધાને કીધું કોને આ કે લખીમાં બીડી બાકસ મોકલવાના છે રતા બાપાને? પેલા લખીમાં ને તમે મને ગામ આખામાં સપનામાં રતા બાપા આવ્યા છે, તો રતા બાપાએ કીધું કે બીડી બાકસ મળતા નથી ઉપર, તો અહીં મને દેવા આવ્યા હતા કાલે કે તારા ગઈટિયાવું હરાત તું નાખ ને હરાત ખાવા આવે ને તો એના ભેગા બીડી બાકસ મોકલી દીધી એટલે રતા બાપાને પોગી જાય છે. એમાં તો તમે એની મને આખું ગામ ગાંડું કર્યું યાર. હવે પછી બધે કીધા કીધ ન કરવાનું હોય. કોને કીધું તને? ભગાએ. ભગાય તમારા એની માને ધંધા છે ને. લ્યો આવું છે બધું, આખા ગામમાં ખબર પડી ગઈ, સાપે ચડી ગયા લખીમાં તો બધા. લખીમાં પણ એમ છે ને વાતું. તારે અમે કઈક વાતું કરતા હોય ને તો તને તો હું કોણ જાણે શું દાઈજમાં છું ને એ ખબર નથી પડતી. તારે છે ને મારી વાત કાપ્યા વિના હાલ તું જ નથી લેને. તારે કાંઈ વાંધો નહીં, જા હવે તું. લખીમાં તમને દૂધી દઈ ગયા તા કાકા? હા તો હવે એ દૂધીમાં જીવ નાખ્યો તે. એટલે લખીમાં એ 3 દૂધી મોકલાવી છે. એ લઈ જા, તું લઈ જા, જા એ પડી. આને ભૂરી દૂધી દઈ દે તો ઓલી બધી આપણે નથી ઢોકરા કરવા, દૂધીના ઢોકરા કે હલવો કે શાક નથી કરવું, દઈ દે, આને દઈ દે. એ ખોય એને ગરમ ખોય ધરવો એને, એ દૂધીમાં જીવ નાખ્યો. હવે કાકા શું હાલી નીકળો છો? આમ તો કઉ છું કાકા, કાંઈ કઈ હોય ને તો મંડાણા જ હોય. હવે લખીમાં હું અહીંયાથી દૂધી લેતા આવ્યા છે, એમાં તો તારા ધંધા છે ને. ક્યાંથી લાવ્યા? શું ક્યાંથી લઈ આવ્યો? તમે અહીં ટીડી કાકીને વાડીએથી નહોતા લઈ આવ્યા? કરશન કાકાને વાડીએથી. તમને એમ નહીં, તમને કરશન કાકા આ ઉંમરે તમને જીમમાં જવાનો શું શોખ થયો એવો? જીમમાં જાવ છો ને? કેટલા રૂપિયા ભર્યા? 1500. 1500. અત્યારે આ ઉંમરે તમને જીમમાં જવાનો શું શોખ થયો? 80 વર્ષે ત્યાં જઈને શું કરો તમે? આરામ કરું. એ જ કરવાનું હોય ને, આરામ કરો. લ્યો ઘરે આરામ કરી લેતા હો તો જાડવાની છે, ખાટલો ટાઈમ હુતા હો તો અહીંયા જીમમાં આરામ કરવા જાવ છો. એ શું કરું? આરામ કરી દેખાવ કરો છો ગામમાં બધાને હું જીમમાં જાઉં છું, જાણે બધા બી જતા હોય તમારાથી. હવે ત્યાં જઈને આરામ કરો છો, નહીં ઘરે જાડવાની છે, આરામ કરો, ખાટલો નાખીને શું કરો? આરામ કરો, આરામ કરો. અહીંયા જીમમાં જાવ 1500 રૂપિયા ભરે. મને એમ કે પૌલામાં ને ભગામાં જ એક માળ ઓછો છે, પણ કાકા તમે વડીલ છો ને એટલે તમારામાં દેખાય તો છે ને પૌલા. ભૂરા કાકાને ભૂરી કાકીને બચવી એટલે એના ચણિયા ચોરીને કેડિયું બંડી લઈને અને નવરાત્રીમાં આપણે જ રમવા થાય. બંડીને આપણે લઈ આવ્યા ને 10,000 વાળી ચણિયા ચોરી લઈ દીધી ને, દઈ દઈ જા ને. હું ચણિયા ચોરી કાંઈ નહીં દઉં. હું કાંઈ નહીં દઉં? હવે તું ભૂરી એમ છો. હવે રાંધવા મેં કાંઈ વાંધો નહીં, સાનમુન રાંધવા મેં કઈ નહીં દઉં તો પાછી હા ચુકા. મારા રોયા ભૂરા, મારી ચણિયા ચોરી તારે દઈ દેવી છે? તારા કેડિયા દઈ દે ને. પણ ગલાસ નો ઘા કરે છે, ગલાસ નો ઘા કરે છે તું. પણ એટલે તારી ચણિયા ચોરી નું નથી કેતો, હું તો મારી બંડીને કેડિયું ને એનું કઉ છું. એ જે હાથમાં આવે એ મારી લે છે. આ તું પ્લાન કરીને જઈએ તો ને બજવવાના થઈ ગઈ નિરાજ? નિરાજ થઈ ગઈ ને? ગલાસ ખવડાય ને કાકાને? હાલો હવે અમે જાય કાકા. હા જાઓ, થોડોક રહી ગયો, હમણાં લાગી જાય.